નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાંદીપની વિદ્યાલય સ્ટાર બેચમાં સ્વાગત છે આપનું. છેલ્લે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં 16મા ચેપ્ટરમાં અભ્યાસ કરી રહ્યા હતા કે જેમાં આપણે અમૃતા દેવી બિશ્નોઈ કે જેમણે 1731માં 363 લોકો સાથે પોતાના જીવનું બલિદાન ખીજડાના વૃક્ષને બચાવવા માટે આપ્યું હતું, તેના વિશે આપણે વાત કરી. અને છેલ્લે આપણે ભણ્યા હતા ચીપકો આંદોલન કે જે દેશવ્યાપી ખૂબ ઝડપથી બન્યું અને જેના કારણે વૃક્ષોને કાપતા આપણે અટકાવી શકીએ. હવે આપણે ત્યાંથી આ ચેપ્ટરનો અભ્યાસ આગળ વધારશું. તો જંગલોના પરંપરાગત ઉપયોગની રીતોના વિરુદ્ધ પૂર્વાગ્રહનો કોઈ ખાસ આધાર નથી. જંગલોની પરંપરાગત ઉપયોગની રીત જે છે એ પરંપરાગત ઉપયોગની રીતમાં જો આપણે કોઈ પૂર્વાગ્રહ રાખ્યો હોય તો એ નુકસાનકારક જ નીવડે છે. એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે વિશાળ હિમાલયમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં સુરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે જેમાં ઘેટાઓનો ચારો. આલ્પાઇનના જંગલોના મોટાભાગના વૃક્ષો શંકુ આકારના હોય છે. શું કામ? કારણ કે ત્યાં આગળ બરફ વધુ માત્રામાં પડે છે, એટલે બરફ પડે તો બરફ સરળતાથી નીચે પડી જાય, એટલા માટે ત્યાંના વૃક્ષોનો જે આકાર છે એ શંકુ આકારનો હોય છે. આ જે જંગલો છે એ સુરક્ષિત ક્ષેત્ર છે. ઘેટાઓને ચરાવવા માટે ભરવાડો પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટા ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા માટે લઈ જતા. આસપાસના લોકો છે ભરવાડો, એ બધા ઘેટાને ત્યાં ચરાવવા માટે લઈ જ જતા. વિશાળ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન કે જે સુરક્ષિત વિસ્તાર જાહેર થયેલો છે ત્યાં પશુચરણ કે અન્ય પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ છે. આ લોકો લઈ જતા હતા પણ ત્યાં આગળ આવી પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ હતો. પરંતુ આવા વિસ્તારમાં સ્થાનિક લોકોને બળપૂર્વક રોકવાની વ્યવસ્થા લાંબા ગાળા સુધી સફળ ન થઈ. કેવી રીતે ન થઈ? તો કે આવા વિસ્તારમાં ઘાસ ખૂબ જ લાંબા થઈ જાય, કારણ કે ઘેટા ખાવા માટે આવે નહીં. ત્યાં આગળ પશુચરણ ઉપર પ્રતિબંધ હતો. લંબાઈને કારણે ઘાસ ઊંચું થઈ જાય, લાંબુ થઈ જાય. લંબાઈને કારણે ઘાસ જમીન ઉપર પડી જાય. ઘાસ જમીન ઉપર પડે એટલે નીચેથી જે નવું ઘાસ ઉગવું જોઈએ એની વૃદ્ધિ શું થઈ જાય? અટકી જાય. આમ વ્યવસ્થાપનની ખોટી નીતિને કારણે ઘેટાઓને ચરણથી વંચિત રાખવામાં ત્યાં આગળ પ્રતિબંધ હતો ઘેટાને ચરાવવા ઉપર, પશુઓને ચરાવવા ઉપર. પણ એ પ્રતિબંધ હતો એનાથી જંગલોના પરંપરાગત ઉપયોગની રીતોનું ઉલ્લંઘન છે કે ત્યાં આગળ પહેલેથી જે ત્યાંના સ્થાનિક લોકો હતા એ ઘેટા ચરાવવા માટે આવતા હતા. એ ઘાસનો ઉપયોગ ઘેટા દ્વારા ખોરાકમાં થતો હતો. નવું ઘાસ ઉગતું હતું. ઘાસ એટલું બધું લાંબુ થઈને જમીન ઉપર પડતું નહોતું, એટલે નવા ઘાસની વૃદ્ધિ પણ થતી હતી. જ્યારે આ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એને સુરક્ષિત કરવામાં આવ્યું, પશુચરણ ઉપર પ્રતિબંધિત કરવામાં આવ્યું, તો આ ખોટી નીતિને કારણે ઘેટાને ચરણ ન મળ્યું, એને એના ખોરાકથી આપણે વંચિત રાખ્યા. આવો પૂર્વાગ્રહ જંગલોની જાળવણી અને સંરક્ષણના સંદર્ભમાં ખાસ આધાર પામ્યો નથી. તો અહીંયા થોડું ધ્યાન રાખ્યું હોત તો જંગલનો સારો ઉપયોગ આપણે કરી શક્યા હોત. વનોની પ્રાકૃતિક છબીમાં મનુષ્યનો હસ્તક્ષેપ, જેના વિશે આપણે ટૂંકનોંધ જોવાની છે. માનવ સહજ સ્વભાવ કે કોઈ પણ વસ્તુ હોય એમાં એને ઇન્ટરફિયર કરવા તો જોઈએ જ. વનોની પ્રાકૃતિક છબીમાં મનુષ્યનો હસ્તક્ષેપ ખૂબ વધારે છે, આપણે બધા જ જાણીએ છીએ. આપણે હસ્તક્ષેપની પ્રવૃત્તિ તેમજ મર્યાદાને નિયંત્રિત કરવી પડશે. જો આ હસ્તક્ષેપ આપણે કરીએ છીએ એ આપણે કન્ટિન્યુ રાખશું તો આપણે પર્યાવરણને આજે પણ નુકસાન પહોંચાડીએ છીએ અને ભવિષ્યમાં પણ પહોંચાડતા રહેશું. જંગલના સ્ત્રોતનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે જે પર્યાવરણ તેમજ વિકાસ બંનેને માટે હિતકારી હોય. આપણે એવું જોવાનું છે, જંગલનો એવો ઉપયોગ કરવાનો છે કે જેનાથી પર્યાવરણ તેમજ વિકાસ બંને થવું જોઈએ.
પર્યાવરણનું સંરક્ષણ થવું જોઈએ અને એનો વિકાસ પણ થવો જોઈએ. તો જોઈએ એના માટે આપણે શું કરવું પડે કે જે પ્રકારનો આર્થિક તેમજ સામાજિક વિકાસ મનુષ્ય ઈચ્છે છે તે માટે પર્યાવરણનું સંરક્ષણ અને તેના વિનાશને અટકાવવાનો નિર્ણય આપણે લેવો પડશે. આપણે જે રીતે અત્યારે આર્થિક સુધારાઓ ઈચ્છીએ છીએ, આપણી પૈસા કમાવાની વૃત્તિ જે છે એમાં જે રીતે આપણે વિકાસ સાધ્યો છે, એના માટે પર્યાવરણનું સંરક્ષણ અને પર્યાવરણનો વિનાશ અટકાવવાનો નિર્ણય આપણે લેવો પડશે. આપણે ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજનાઓ જેવી કે રસ્તાઓ તેમજ બંધોનું નિર્માણ કરવાથી જંગલોનો વિનાશ કે તેઓને થનારા નુકસાનથી આંખો ફેરવી શકીએ એમ નથી. જેમ જેમ આપણી વસ્તી વધતી જાય છે, જેમ જેમ આપણે વિકાસ કરતા જઈએ છીએ, આ વિકાસની જુદી જુદી યોજનાઓ આપણે જે બનાવતા જઈએ છીએ, એ યોજનાઓને આધારે આપણે રસ્તાઓ નવા બનાવવા પડે છે, નવા નવા બંધોનું નિર્માણ કરવું પડે છે. અને આના લીધે જંગલોનો વિનાશ પણ થઈ રહ્યો છે અને જંગલોને નુકસાન પણ થઈ રહ્યું છે. આ આપણે બંધ કરવું પડશે. આ સંરક્ષિત વિસ્તારમાં પર્યટકો દ્વારા અથવા તેઓની સુવિધા માટેની થયેલી વ્યવસ્થાને કારણે હાનિકારક અસર વિશે પણ વિચાર કરવો પડશે. આવા જંગલ વિસ્તારમાં આપણે ફરવા જઈએ છીએ, ત્યાં આગળ ઘણી બધી એવી સુવિધાઓ આપણે ઊભી કરીએ છીએ અને એ સુવિધાઓ છે એ જંગલને નુકસાન પહોંચાડે છે. તો આવી હાનિકારક અસરો ન થાય એનું આપણે ધ્યાન રાખવું પડશે. પર્યાવરણ અને વન સંરક્ષણ સંદર્ભે સુઆયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળે તે જોવું જરૂરી છે, જેથી જંગલોનું સંતુલન જળવાય. જ્યારે આપણે આ પાઠ શરૂ કર્યો હતો ત્યારે જેવું જોયું હતું કે જંગલોના સ્થાન ઉપર ત્યારે આપણે એવો શબ્દ વાપર્યો કે નૈસર્ગિક સ્ત્રોતનો સુઆયોજિત ઉપયોગ થવો જોઈએ. મતલબ કે પૈસાદાર વ્યક્તિ હોય કે ગરીબ વ્યક્તિ હોય, નૈસર્ગિક સંપત્તિ બધા જ માટે છે અને બધા જ એનો સરળતાથી ઉપયોગ કરી શકવા જોઈએ. એમ અહીંયા આગળ પણ જંગલ જે છે એનો લાભ સ્થાનિક નિવાસીઓને મળે એ જોવું જરૂરી છે. જંગલના પર્યાવરણમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ માત્ર સજાવટના સંગ્રહ સ્થાન નથી, પરંતુ એક જટિલ વ્યવસ્થા છે જેમાંથી આપણા ઉપયોગ માટે અનેક પ્રકારના પ્રાકૃતિક સ્ત્રોતો આપણને પ્રાપ્ત થાય છે. આ જંગલ છે એમાં વનસ્પતિ અને વનસ્પતિ અને પ્રાણી એ હોય જ છે અને આનાથી જ જંગલ બને છે. તો આ વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એના માટે આપણે ખૂબ સારી એવી વ્યવસ્થા રાખવી, સજાવટ કરીને રાખી મૂકવું, સો પીસની જેમ રાખી મૂકવાનું એવી વાત નથી. આ એક જટિલ વ્યવસ્થા છે કે જેનાથી અનેક પ્રકારના પ્રાકૃતિક સ્ત્રોતો આપણને પ્રાપ્ત થયા છે અને આવનારા ભવિષ્યમાં પ્રાપ્ત થતા રહેશે. અને એટલા માટે આપણે આ જંગલોને સારી રીતે જાળવવા પડશે, જાળવીને ઉપયોગ કરવો પડશે. આપણે આપણા આર્થિક તેમજ સામાજિક વિકાસની પૂર્તતા કરવા માટે આ સ્ત્રોતોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો અનિવાર્ય છે. જો આપણે આપણી આર્થિક અને સામાજિક વિકાસની પ્રક્રિયા આ જ મુજબ કોઈ પણ જાતના વિચાર કર્યા વગર ચલાવતા રહેશું તો એ સમય મિત્રો દૂર નથી કે જ્યારે જંગલોનો વિનાશ થઈ જશે, વન્યજીવોનો વિનાશ થઈ જશે અને આ જંગલો અને વન્યજીવોના નિવાસની જે આ વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો જો વિનાશ થશે તો એના દ્વારા આપણે જે વસ્તુઓ મેળવીએ છીએ, જે કાચો માલ મેળવીએ છીએ, આ બધી જ વસ્તુઓ એક સાથે બંધ થશે. તો આપણે આપણા વિકાસ યાત્રામાં એ ન ભૂલવું જોઈએ કે આપણે આ સ્ત્રોતોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાનો છે.
હવે જે છે મિત્રો, ચિપકો આંદોલન ચળવળની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, અથવા તો ચિપકો આંદોલન વિશે ટૂંકમાં લખવાય છે. તો ચિપકો આંદોલન વિશે શરૂઆતમાં જોયું થોડું આજના લેક્ચર. હવે એનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. અને આ ચેપ્ટરમાંથી બોર્ડમાં ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે, એટલે હવે પાકો પણ કરી લેવું. તો જંગલોના સંવર્ધન, સંરક્ષણની સાથે તેમાંથી પ્રાપ્ત નિપજો, જંગલ સ્ત્રોતોનો લાભ સ્થાનિક લોકોને મળે તેવું સંપોષિત વ્યવસ્થાપન કે પ્રબંધ જરૂરી છે, કારણ કે તેઓ વન સંપદા ઉપર નિર્ભર હોય છે. આ આપણે આખા પાઠમાં કેટલી વાર જોઈ ગયા કે સ્થાનિક લોકોને જંગલના સ્ત્રોતનો લાભ મળવો જોઈએ, કારણ કે સ્થાનિક લોકો જંગલ ઉપર જીવે છે. જ્યારે સ્થાનિક નિવાસીઓને આવા લાભથી વંચિત રાખવામાં આવે ત્યારે ચિપકો આંદોલન જેવા આંદોલનનો જન્મ થાય. તો ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી ભિન્ન કે દૂર કરવાની નીતિનું એક પરિણામ છે. આપણે જે પ્રયત્ન કર્યો કે જેનાથી જંગલની અંદર રહેતા લોકોને આપણે જંગલથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આ પ્રકારના આંદોલનની શરૂઆત થાય. આ આંદોલન જે છે એ 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં ગઢવાલના રેની નામના ગામની એક ઘટનાથી થયું. 1970ની વાત છે મિત્રો. હિમાલય એની શૃંખલામાં ગઢવાલ અને ગઢવાલનું એક નાનું ગામ જેનું નામ હતું રેની, ની આગળ આવી ઘટના થઈ. આ વિવાદ કોના વચ્ચે હતો? તો લાકડાના માલિકો કે જે જંગલોને કાપી અને લાકડું ભેગું કરી અને બજારમાં પોતાનો ઉદ્યોગો ચલાવતા, અને તેની અંદર રહેતા, તે ગામમાં રહેતા સ્થાનિક લોકો, આ બેની વચ્ચે, લાકડાના માલિકો અને સ્થાનિક લોકોની વચ્ચે. કારણ કે ગામની નજીકના વૃક્ષોને કાપવાનો અધિકાર તેના બની બેઠેલા માલિકો અને કોન્ટ્રાક્ટરોને અપાયો હતો. ગામની નજીક જેટલા વૃક્ષો હતા એ બધાને કાપવાનો અધિકાર આ માલિકને, કોન્ટ્રાક્ટરને દેવાઈ ગયો. એક નિશ્ચિત દિવસે આ માલિકો, કોન્ટ્રાક્ટરો જે હતા એના માણસો એ વૃક્ષને કાપવા માટે આવ્યા. જ્યારે ત્યાંના સ્થાનિક પુરુષો હાજર નહોતા, એ કામ ઉપર ગયા. કોઈ પણ પ્રકારના ભય વગર ત્યાંની મહિલાઓ તરત જ વૃક્ષો હતા ત્યાં પહોંચી ગઈ અને તેઓને વૃક્ષની ફરતે પોતાના હાથ વીંટાળીને ભેટીને ઊભી રહી અને વિરોધ વ્યક્ત કર્યો. તો પુરુષો હાજર ન હોવા છતાં સ્થાનિક જે મહિલાઓ હતી એ ગામની, એ વૃક્ષોને બચાવવા માટે વૃક્ષોની ફરતે હાથ વીંટાળીને ઊભી રહી અને વિરોધ કર્યો કે અમે વૃક્ષો કાપવા દેશું નહીં. માલિકોએ તેમના માણસોને વૃક્ષ કાપતા અટકાવ્યા અને અંતે માલિકોએ તેમનું વૃક્ષો કાપવાનું કામ બંધ કરાવવું પડ્યું. તે એટલું જબરદસ્ત આંદોલન એ સમયમાં થયું. ચિપકો આંદોલન જે છે એ ખૂબ જ ઝડપથી માનવ સમુદાયમાં ફેલાઈ ગયું, તેમજ લોક સંચાર માધ્યમોમાં પણ તેના યોગદાન આપ્યું. કે લોક સંચારના માધ્યમો એટલે કેવા? તો એ સમયમાં જે હતા એ રેડિયો છે અને સમાચાર પત્રો, એમાં પણ આ ચિપકો આંદોલનની વાતો થવા લાગી. એમણે પણ લોકસંચાર માધ્યમોએ પણ આમાં યોગદાન આપ્યું અને આ માનવ સમુદાયમાં ખૂબ ઝડપથી ફેલાઈ ગયું. જંગલના સ્ત્રોતોના સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે અને પુનર્વિચારણા કરવા માટે આંદોલનને સરકારને લાચાર બનાવી અને આંદોલનના અંતે કોન્ટ્રાક્ટરને કામ બંધ કરવા પડ્યા અને વૃક્ષોનો જે કાપવામાં આવતા હતા, વિનાશ થતો હતો, એ વિનાશને આપણે અટકાવીશું. તો આવું ત્યારે જ બને જ્યારે આપણે ત્યાંના સ્થાનિક લોકોને વૃક્ષોનો ઉપયોગ જે કરતા હતા એમાં રોક લગાડી અને વૃક્ષોને આપણે કાપવાનો પ્રયત્ન કર્યો. મતલબ કે સ્થાનિક લોકોને આપણે ત્યાંના જંગલના ઉપયોગથી રોક લગાડી, ત્યારે આ પ્રકારના આંદોલનો જન્મ લે છે.
હવે છે ચિપકો આંદોલન સંદર્ભે લાકડાના માલિકો અને સ્થાનિક લોકો વચ્ચે કયા ઉદ્દેશથી તેના ઉપયોગની રીતનો પ્રશ્ન થયો એ જોઈએ. જે લોકો ત્યાં રહેતા હતા અને હજી આજે પણ જંગલમાં રહે છે એ લોકો લાકડાનો ઉપયોગ કરે જ છે, પણ એ જે રીતે ઉપયોગ કરે છે એના ઉપયોગ અને આ લાકડાના માલિકોના જે ઉપયોગ હતો એ બંનેના ઉપયોગ વચ્ચે શું જુદાપણું હતું, શું તફાવત હતો, એ આપણે અભ્યાસ કરશું. બંનેના જંગલના લાકડાનો ઉપયોગ કરવાની રીતમાં કંઈક તફાવત હતું, કંઈક જુદાપણું હતું. તો શું હતું એ જોઈએ. કે લાકડાના માલિકોએ તે વિસ્તારના બધા વૃક્ષોને કાપીને ધરાશાયી કરવાના પરવાના મેળવેલા હતા અને તે વિસ્તાર કે ક્ષેત્રને હંમેશ માટે વૃક્ષહીન બનાવવાનું હોય છે. તેઓ આ સ્ત્રોતોને આર્થિક દ્રષ્ટિએ જ જુએ છે. તો લાકડાના માલિકો જે છે એનું કામ એક જ હતું કે બધા જ વૃક્ષોને કાપી નાખવાના અને આખો વિસ્તાર જે જંગલનો છે એને વૃક્ષહીન બનાવી દેવાનો. કારણ કે એને તો એક જ છે કે એના આર્થિક ઉપયોગ માટે, એના ઉદ્યોગ માટે શું જરૂરી છે, એને એની યાર મતલબ નથી કે આ જંગલ રહેશે કે નહીં રહે. બીજું કે સ્થાનિક જન સમુદાય હતો, તેઓની જરૂરિયાતના અર્થે આવા વૃક્ષો ઉપર ચડી જઈને કેટલીક શાખાઓ કાપે. તો ત્યાંના લોકો જે કાપે છે વૃક્ષો એ કાપે જ છે, પણ એ શું કરે તો કે વૃક્ષોની ઉપર ચડી કેટલીક શાખાઓ કાપશે, ડાળીઓ કે પર્ણોને કાપે છે, જેથી સમય જતાની સાથે પુનઃ એના જૈવિક ભાગોની પૂર્તતા થાય. થોડો સમય જાય એટલે એ વૃક્ષમાં ફરીને એ ડાળીઓ ઉગે, પર્ણો ઉગે, નવી શાખાઓ બનશે, તેના નવા અંગો બનશે. જેને કોન્ટ્રાક્ટરો જે છે એ જડ મૂળમાંથી વૃક્ષ કાપતા કે જે પછી કંઈ કામનું જ નહોતું, પણ સ્થાનિક લોકો એવી રીતે કાપે છે કે જેનાથી ફરીને ઉપયોગ થઈ શકે. વૃક્ષોની પુનઃપૂર્તતા થવાથી આ સ્ત્રોતોનું સંરક્ષણ અને સંવર્ધન થાય. અહીં વૃક્ષોનો નાશ થતો અટકે છે. તો સ્થાનિક લોકોનો ઉપયોગ આવો હતો, એ વૃક્ષોનો નાશ થતો નહોતો. અનુભવે જંગલના સ્થાનિક લોકોને તેમજ આપણા સમાજને શીખવ્યું કે જંગલોના વિનાશથી માત્ર જંગલની હાજરી અસર પામે છે તેમ નથી, પરંતુ ભૂમિનો ગુણવત્તા તેમજ જળ સ્ત્રોત પણ પ્રભાવિત થાય છે. જંગલોનો વિનાશ થશે તો સાથે સાથે આપણે જાણીએ છીએ કે જંગલ હોય, વૃક્ષ કોઈ હોય તો એ વૃક્ષથી જમીનની ગુણવત્તા સુધરે, જમીનનું ધોવાણ અટકે, એ આપણે જાણીએ છીએ. અને બીજું કે જ્યાં વૃક્ષ ઉગાડેલું હોય ત્યાં જળ સ્ત્રોત, જમીનની અંદર પાણીનું પ્રમાણ પણ હોય. હજુ વૃક્ષ જ નહીં હોય તો જંગલોના વિનાશની સાથે જમીન છે, ભૂમિ જે છે એની ગુણવત્તા પણ ખરાબ થશે, ફળદ્રુપતા પણ નાશ પામશે, સાથે સાથે એની જળ સંગ્રહણ શક્તિ પણ નાશ પામશે. તો એકલા જંગલને નુકસાન નથી થતું, જમીનને પણ ઘણું નુકસાન થાય છે. સરકારે પણ એ વિચારવા લાચાર બની છે કે જંગલો કોનાથી છે. સ્થાનિક લોકોની ભાગીદારીથી નિશ્ચિત રૂપથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યક્ષમતાથી આગળ વધી રહ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. એ છે પશ્ચિમ બંગાળમાં વનોના વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ. તો પશ્ચિમ બંગાળમાં એવી કઈ ઘટના બની કે જેણે જંગલનું નિર્માણ કરી નાખ્યું. જોઈએ કે ઈસવીસન 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગના કબજામાં દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ વૃક્ષના જંગલોની પુનઃપૂર્તિ કરવાની યોજના અમલમાં હતી. ફરીને એકવાર કે 1972ની વાત છે, મતલબ કે ચિપકો આંદોલન પછીના 2 વર્ષ પછીની છે કે પશ્ચિમ બંગાળના વન વિભાગના કબજામાં દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં જે સાલ વૃક્ષના જંગલો હતા, જેને આપણે કાપી અને સાલ વૃક્ષને લાકડું વેચવા માંડ્યા હતા, એટલે જંગલો છે એ કપાવવા માંડ્યા હતા. આ જંગલોની પુનઃપૂર્તિ કરવાની યોજના અમલમાં હતી, પણ એ સફળ ન થઈ મિત્રો. જે અસફળ રહેતા તેના કારણોની જાણકારી મેળવવામાં આવી. આ જંગલોમાં સાલના વૃક્ષોનું સંવર્ધન થાય તેવો સરકારનો હેતુ હતો, પરંતુ આ કાર્યમાં સતર્કતાની પરંપરાગત રીતો અને પોલીસની કાર્યવાહીથી સ્થાનીય લોકો અને પ્રશાસન વચ્ચેનું અંતર અણગમો વધતો.
વૃક્ષોનું સંવર્ધન કરવા માટે પોલીસની કાર્યવાહી જે થતી હતી એના કારણે પ્રશાસન એટલે કે સરકાર અને સ્થાનીય લોકો જે આ વૃક્ષને કેમ ઉગાડવું અને કેવી રીતે એનો વધારો કરી શકાય, ઉછેર કરી શકાય એ જાણતા હતા. એ લોકો અને પ્રશાસન આ બંને વચ્ચે અંતર જે છે એ વધતું, જેના ફળસ્વરૂપે જંગલના કર્મચારીઓ અને ગ્રામવાસીઓમાં વારંવાર લડાઈઓ થવા લાગી. આ લડાઈઓ કે ઝઘડાઓએ નક્સલવાદ જેવું સ્વરૂપ ધારણ કરતા હિંસક આંદોલનને પણ વેગ મળ્યો. અંતે સરકારે વન વિભાગે પોતાની આ યોજનામાં પરિવર્તન કર્યું અને વન વિભાગે એક દૂરદર્શી અધિકારી બેનર્જીને મિદનાપુરના અરાબાડી વન વિસ્તારના નવી એક યોજના પ્રારંભ કરવા જણાવ્યું. તો આ જે હિંસક આંદોલનો થયા સરકારી કર્મચારી અને ગ્રામવાસી વચ્ચે, એના કારણે આ નવો વન વિભાગ, સાલ વૃક્ષના જંગલોનો વન વિભાગ બનાવવાની જે પ્રક્રિયા હતી એ બંધ થઈ ગઈ. પણ સરકાર અહીંથી અટકી નહીં. સરકારી વન વિભાગે આ યોજનામાં ફેરફાર કર્યો અને એક અધિકારી હતા સરકારી, જેનું નામ હતું બેનર્જી. એ બેનર્જીને મિદનાપુરના અરાબાડી વિસ્તારના જંગલોમાં એક યોજના કરવા માટે એમણે જણાવ્યું. અને આ જે વ્યક્તિ હતા બેનર્જી, એમણે ગ્રામવાસીઓને પોતાની નવી યોજનામાં સમાવ્યા. એણે ગ્રામવાસીઓને જોડ્યા, આની તેઓનો સહયોગ લીધો. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા સાલના જંગલને 1272 હેક્ટર વિસ્તારનું સંરક્ષણ આપ્યું. 1272 હેક્ટર વિસ્તારમાં એમણે આ જંગલમાં વૃક્ષો, સાલના વૃક્ષો ઉગાડી. તેમણે ગ્રામવાસીઓને આ ક્ષેત્રની દેખભાળની જવાબદારી રોજગારી આપીને સોંપી. ગ્રામવાસીઓને આમાં જોડ્યા, એમના અનુભવો અને પરંપરાઓનો જે એની જાણકારી હતો એનો ઉપયોગ કર્યો અને એ ઉપયોગની સાથે સાથે એમણે રોજગારી પણ આપી. ધ્યાન રાખશો તો આટલા વિસ્તારનું ધ્યાન રાખવાના આટલા રૂપિયા, એ રીતની રોજગારી પણ એણે પૂરી પાડી. તદુપરાંત ગ્રામવાસીઓને રોજગાર મળવાની સાથે સાથે ત્યાંની નીપજનો 25% ઉપયોગનો અધિકાર પણ તેમણે આપ્યો. ખૂબ જ ઓછી કિંમતે બળતણ માટેના લાકડાને પશુઓ માટે ચરાવવાની સહમતિ પણ એમને આપી દેવામાં આવી. સ્થાનિક જન સમુદાયની સહમતિ તેમજ સક્રિય ભાગીદારીથી 1983 સુધી અરાબાડીના સાલના જંગલો સમૃદ્ધ થઈ ગયા. પહેલા નકામા પડતર કહેવાતા જંગલની કિંમત 12.5 કરોડ અંદાજિત ગણવામાં હવે આવતી હતી, જેનું મૂલ્ય હવે અનેક ગણું થઈ ગયું. આમ સ્થાનિક લોકોની જન ભાગીદારીથી નિશ્ચિત રૂપથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી આગળ વધે છે અને સ્થાનિક લોકોની સાથે આ સરકારી અધિકારીએ બેનર્જીએ ખૂબ સારું કામ કરી 1272 હેક્ટર વિસ્તારમાં આ સાલના જંગલ ઉગાડ્યા અને જે જંગલની કિંમત 12.5 કરોડ અંદાજિત ગણવામાં આવતી હતી, એનું મૂલ્ય અનેક ગણું આજે થઈ ગયું છે. અને ત્યાંના લોકોને રોજગારી, પશુઓને ચરાવવાની છૂટ અને 25% જે જંગલ છે, પેદાશ જે છે, નીપજ, એનો ઉપયોગ કરવાનો અધિકાર પણ સરકાર દ્વારા મળ્યો. તો આ રીતે મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખવાનું છે. હવે પછીનો અભ્યાસક્રમ અહીંયાથી આપણે આની પછીના લેક્ચર દરમિયાન કરવાનો છે. તો આજે આપણે અહીંયા રાખશું.